નીચે પાણીની માટલી અને પડખે દવાની બાટલી ની એની સંપત્તિ આટલી. સમજી જાઓ, ત્રણ રહેશે, ખાટલી, બાટલી ને એટલે ત્રણ વસ્તુ ઘટપણમાં છે. અને આપણું બધાનું બાળપણ કેના જેવું હોવું જોઈએ? બોલે કાનુડા જેવું. બાળપણમાં લેર જ કરાય, બાળપણ કાનુડા જેવું. આપણી યુવાની કેના જેવી? મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ જેવી. આપણી યુવાની રામ જેવી હોવી જોઈએ. આપણું બાળપણ કાનુડા જેવું અને આપણું ઘડપણ કેના જેવું? દેવાધિદેવ મહાદેવ જેવું હોવું જોઈએ. ઘડપણમાં ભજન કરાય મહાદેવ જેવું આપણું ઘડપણ. સમજાય? સમજી ગયા? અમુક અમુક ઘટપણમાં કાનુડા થાય, એનું શું કરવું? સમજી જાઓ બધા. એને નવા નવા શોખ લાગે, એને એમ લાગે કે હવે જીવવાનું ચાલુ થયું. પેલી નોટિસ આવે, માથાના વાર ધોરા થાય. આ સાપરું ધોરું થાય, પણ સમજી જાઓ પેલી આવે ઈ તો મારે બોલવું નથી. સમજી જાઓ, પેલી નોટિસ તો આવે એવી જાય. બીજી નોટિસ આવે, આંખના અંજવારા ઓછા થાય. ભગવાન ને થાય કે પાવર કઈક ઓછું કરું, બે માળા કરે. ઈ ભાઈ અંજવારા ઓછા કર્યા, આપણે એની દવા કરી. સમજી જાઓ બધા. ત્રીજી નોટિસ આવી, કાનપુરમાં હડતાલ, કીએ કઈક ને સાંભળે, પણ પછી એનું ગોયતું. સમજી જાઓ બધા, કાન માટેનું આપણે ગોયતું. પછી ચોથી આવે, મોટાના દાંત પડી જાય. આખો દી આ ઘંટીની જેમ લોટ ધરાતો હોય એમ ધરાતું હોય ભાઈ. આખો દી ચક ચક ચકી ચાલુ હોય. એટલે સમજી જાવ એનું આવ્યું. મારે બોલવું નથી, સમજી જાવ બધા. દાંત માટે 4 નોટિસો ફેલ થઈ, 5મી આવી પગમાં. હાલો ને કથામાં, હાલો ને ધૂનમાં. અરે બેન ઘણું આવું, પણ હવે પગ ક્યાં? 5મી આવે પગમાં. અને પછી છેલ્લે નો સમજે, પછી જપ્તીનું વોરંટ આવે. રામ બોલો ભાઈ, બોલો ભાઈ. આ બંગલો ખાલી. ઘડપણ ઘડપણ ક્યાંથી આવ્યું? ઘડપણ માટે જાગી જઈએ. ઘણા લોકોને આપણે કહીએ ભજન કરો, સત્સંગ કરો, તો શું કહેશે બેન હજી ઉંમર થોડી થઈ છે, હજી તો હરીને યાદ કરવાનો સમય છે. પણ બાપ આ સમય ક્યારે વીતી જશે કોઈને કાંઈ ખબર. માટે જ્યાંથી જાયગા ત્યાંથી સવાર ભજન કરી દો બાપ. અને અહીંયા મનુ રાજા અને શત્રુપા પતિ પત્ની બે તપ કરવા ગયા છે. નેમિષારણ્યમાં તપ કરે. બોલો નેમિષારણ્ય દહાની જય. પતિ પત્નીએ તપ ચાલુ કર્યા છે. પેલા ભોજન કરે, પણ ભોજન કરી રહ્યા છે, ભજનમાં મન લાગ્યું તો ભોજન આપોઆપ છૂટી ગયું. ફળ ખાય છે એ છૂટી ગયું, પાણી છૂટી ગયું, કાંઈ ખાતા પીતા નથી. કેવલ ને કેવલ ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે.
12 અક્ષરનો મંત્ર બોલે, આકાશવાણી થઈ, ઢોલ નગારા વાગવા લાગ્યા, ચારે બાજુ જે કાર થયા, હરિ પ્રગટ થવાની તૈયારી. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોલ ઢોલ વગડાવો વગડાવો રૂડા. હાલો મારી માતાઓ, હાલો મારી માતાઓ, હાલો હાલો મારા વડીલો, હાલો હાલો મારા વડીલો, હાલો. ઘણા બધાને રાસ લેતા આવડે છે, કોકના લગ્નમાં તો બહુ નાચીએ, પણ આજ ભાગવત કથામાં ભગવાન માટે ઊભા થાવ બાપ. જેને રમતા આવડતું હોય બેનો, માતાઓ, ભાઈઓ, વડીલો, ભાઈઓ આ બાજુ, માતાઓ આ બાજુ.
મારી જગ્યાએ બેસી જાય જય હા માડી હા માડી હા આજ વગડાવો રૂડા શરણાયું નહીં ઢોલ આજ વગડાવો રૂડા શરણાયું નહીં ઢોલ આજ વગડાવો રૂડા શરણાયું આજ વગડાવો રૂડા શરણાયું બોલો શરણ્ય ધામને સતરૂપા માતાઓ બહેનો ભાઈ વડીલો ભાવ અને પ્રેમ સાથે મનુ રાજા અને શત્રુપા તપ કરી રહ્યા છે હજારો વર્ષ સુધી તપ કરે હવે ધ્યાન પાછું કથામાં રાખજો બધા નકો બસ વહી જાય તો મેળ પડશે ધ્યાન કથા પતિ પત્ની મંત્ર બોલી રહ્યા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરના જાપ કરી અને સમય જતા ભગવાન પ્રગટ થયા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી દર્શન આપ્યા બોલો ચત્રભુજ ભગવાન કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય ભગવાને મનુ રાજા શત્રુપાને દર્શન આપ્યા છે માગો આપને શું જોઈએ તેથી સાંભળજો મનુ રાજા અને શત્રુપા કહે છે કે ભગવાન તમે જો પ્રસન્ન થયા હોય તો અમને વચન આપો કે આવતા જન્મે શબ્દને સમજજો આવતા જન્મે અમારા ઘરે તમારા જેવા પુત્રનું પ્રાગટ્ય થાય આવતા જન્મે તમારા જેવો દીકરો આવે ભગવાને કહ્યું તથાસ્તુ કારણ કે મારા જેવું કોઈ છે નહીં આવશે નહીં ઓનલી ઓન વન એકો બ્રહ્મ દુજો નાસ્તિ હું એક છું એટલે હે મનુ રાજા હું તમારી ઘરે આવીશ તમે કૌશલ્યાના રાજા તમે અયોધ્યાના રાજાધિરાજ ચક્રવર્તી નરેશ મહારાજા દશરથ બનશો તમારી પત્ની શત્રુપા માતા કૌશલ્યા બનશે અને હું રામ બનીને તમારી ઘરે આવીશ मैं राम बन के आपके घर आऊंगा हमाરું वचन આપની પત્ની કૌશલ્યા બનશે હું આપની ઘરે રામ રૂપે પધારીશ અમારું વચન છે કૌશલ્યાજી પણ વચનથી પ્રસન્ન થયા છે એટલે સમજાય તો સમજો આ મનુ રાજા અને શત્રુપા ઈ બીજા જન્મમાં શું બન્યા દશરથ રાજાને કૌશલ્યા જેની ઘરે મારા રામ પધાર્યા છે રઘુકુલ રીતિ સદા ચલી આ